થઈ ગયો તો બીજો દિવસ આપણે થઈ ગયા રેડી. આપણે આજે જવાનું તો બગદાણા ભૂગણા ઊંચા કોરડા આપણે થઈ ગયા રેડી. થોડીક વાર આવી ગયા મેડમ તૈયાર થઈને તો ચાલો હવે નીકળશું. પણ પેલા હું થઈ જાઉં ફૂલ પેક, કેમ કે આપણે આખોની ગાડી લે પેલું પેકિંગ થવું જરૂરી છે. ટોપી હાથના મોજા પહેરીને આપણે થઈ ગયા રેડી. પેલું તો અમારો બગદાણા લેવું જોઈએ. સૌથી પહેલાં અહીંથી બગદાણા ગાડી આપણે જવા દીધી. રસ્તામાં એક તો ટાઈટ ભૂકા કાઢી મફલર પર મોઢા ઉપર રહેતું નહોતું. નોનસ્ટોપ બ્રેક 1.5 કલાક ગાડી ચલાવી, બ્રેક લઈ લીધો નાનકડો બ્રેક વચ્ચે, એટલે વચ્ચે બ્રેક મારી ફ્રેશ થઈ ગયા. પછી નીકળી ગયા પાછા આગળ. તો આગળ ભાઈ સુંદર મજાનો નજારો હતો. ફાઇનલી તો મિત્રો વાગ્યા 10 ને ફાઇનલી પહોંચી ગયા આપણે બજરંગ બાપાના ધામ બગદાણા. તો બગદાણા બજરંગ બાપાના કર્યા દર્શન. પછી ભાઈ મોટા મંદિરના દર્શન કર્યા. થોડીક વાર થયા એટલે ઉપર પણ દર્શન કરી નીચે આવ્યા અને પછી સીધા વહી ગયા આપણે પ્રસાદી લેવા માટે. બાપાના મંદિર પછી લીધી 13 કિલોમીટર ત્યાંથી ભગુડા દઉં સીધા પહોંચ્યા ભાઈ ભગુડા. ભગુડામાં ભગુજીનું ધામ આવી ગયું છે. હવે સીધું પ્રસાદી લઈને આપણે સીધા વહી ગયા મંદિરે. તો જાય મોગલમાં તો મેડમે પણ કરી લીધા દર્શન ને પછી ત્યાંથી ભાઈ આપણે સીધું જવાનું હતું કોરડા તરફ. તો ભાઈ ગાડી પછી ત્યાંથી ખાસ કરીને સીધા આપણે કોરડા તરફ પહોંચવા લાગ્યા. તડકો તડકો થઈ ગયો ખૂબ રહે. પહેલી થોડીક સોડાને કરી લીધો, થોડીક વાર આરામ કરીને પાછું થોડીક વાર વચ્ચે બેસી ગયા. મેડમ ગાડીમાં થાકી ગયા હતા. હવે થોડીક વાર રેસ્ટ કરીને સીધા પહોંચ્યા ભાઈ આપણે ઊંચા કોરડામાં ભગવતીમાં ચામુંડાના દર્શન કરવા માટે. તો આવી ગયું છે ભાઈ મંદિરને માં ભગવતીના. ચાલો બધાને દર્શન કરો, બોલો ચામુંડા માતાની જાય. તો ભાઈ માં ભગવતીના ચામુંડામાંના દર્શન કરો. આપણે દર્શન કરીને ભાઈ સીધા આવી ગયા આપણે નીચે ને. પહેલાં લઈ લીધો ભાઈ શેરડીનો તાજો રસ. રસ્તો ભાવને એટલે ભાઈ મસાલો નાખીને કોણ રસ પીશે કોમેન્ટ કરજો મારો ભાઈ. મેડમ લઈને સુંદર મજાના દરિયા કિનારે બેસવા માટે. અમે નીકળી જાવ ઘર તરફ. મેડમ શરમાતા હતા વિડીયો ઉતરવા. ઊંચા કોરડા દરિયા કિનારે ભાઈ. તમે ક્યારે આવો કોમેન્ટ કરજો. ખતમ, બાય બાય, ટાટા.